અમદાવાદના ઘુમાની સુરધારા રેસિડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે. લગભગ 100 જેટલા બંગલા હજુ પણ ઘૂંટણસમાં પાણીમાં ગરકાવ છે. રેલવે લાઇનની કામગીરીને લઈ પાણી ભરાતા હોવાના આક્ષેપ અહીં લોકો કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી. તમામ રહીશો પોતાના ઘરમાં રહેવા અત્યારે મજબૂર બન્યા છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ બંગલાઉઝ જે છે એ પાણીમાં ગરકાવ થયા હતા. હજુ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારની અંદર જોવા મળી રહી છે. અમદાવાદનું ઘુમા વિસ્તાર અને એમાં આવેલા સુરધારા બંગલોઝના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે હજુ સુધી પણ બંગલાની અંદર જે છે એ ઘૂંટણ સમા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકો અહીંયાથી આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ક્યારેક અનેક બંગલોઝના લોકો જે છે એ પોતાના મકાનની અંદર જ પણ કેદ છે. લોકોનું માનવું છે કે આટલા વર્ષો બાદ પહેલી વખત આટલું પાણીનો ભરાવો જે છે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં ઉદ્ભવી હતી અને અમદાવાદ શહેરમાં ઐતિહાસિક રેકોર્ડ બ્રેક વરસાદ જે છે વરસ્યો હતો. અનેક લોકો પાણીમાં ફસાયા, અનેક લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, પરંતુ જેમાં સૌથી વધુ જો અસર જોવા મળી હોય તો અમદાવાદનું બોપલ ઘુમા વિસ્તાર કે જ્યાં સૌથી વધુ વરસાદી પાણીની અસર જે છે એ જોવા મળી હતી. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી, અનેક દુકાનો પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે જે વસ્તુઓ છે, દુકાનની સામગ્રીઓ છે, એ તમામ સામગ્રીઓ જે છે વેર વિખેર થઈ ગઈ હતી, નષ્ટ થઈ ગઈ હતી. અનેક બંગલોઝની અંદર મકાનમાં પાણી ભરાયા હતા. લોકો જે છે એ ઘરમાં રહેવા મજબૂર બન્યા. પોતાનો સામાન બચાવો કઈ રીતના, એવા પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા. જે પ્રકારે સુરધારા બંગલોઝ, જેની અંદર 100થી વધારે બંગલોઝ આવેલા છે, તે બંગલોની પણ હાલત જોઈ શકાય છે કે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદે જનજીવન ખોરવાયું. લોકો બંગલોઝની બહાર નીકળવું કઈ રીતના, તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી. મકાનોના અહીંના રહીશો છે, તેમની સાથે પણ વાત કરીશું. અંકલ, જે પ્રકારે આખી સોસાયટી, આખા બંગલોઝ જે છે પાણીમાં ગરકાવ છે, કેટલી મુશ્કેલી હાલ પડી રહી છે? અરે ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. જીવન જરૂરિયાત ચીજ વસ્તુ જ મળતી નથી. પાણી ડોળીને જવું પડે, પાણી ડોળીને આવવું પડે. જીવજંતુઓથી બધું ધ્યાન રાખવું પડે, ઉજાગરા કરવા પડે. લાઇટની તકલીફ પણ છે. આ જે વરસાદી પાણી ભરાવો થયો છે, આ વધારે વરસાદ પડવાને કારણે આટલી સમસ્યા ઉદ્ભવી છે કે ભાઈ દર વર્ષે આ પ્રકારની પરીક્ષા આવતી હોય છે? ના, 2 વર્ષ પહેલાં થયું હતું. ગયા વર્ષે એટલો બધો વરસાદ નહોતો એટલે નહોતો ઉદ્ભવ્યો. આજે વખતે વરસાદ વધારે પડ્યો એટલે થોડી તકલીફ ઊભી થઈ છે. કોર્પોરેશન દ્વારા કે વહીવટીતંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી રજૂઆત કરવામાં આવી હોય, આવ્યા ના હોય, એવું કોઈ માહિતી આપની પાસે? ના, બિલકુલ અમારે કોઈ ધણિયાતું જ છે. બિલકુલ કોઈ પૂછવાય નથી આવ્યું, જોવાય નથી આવ્યું. રજૂઆત તો કરી છે, સોસાયટી તરફથી બધી રજૂઆત થઈ છે. રેલવેના જો એક્સપાન્ડિંગ થયું એના કારણે અમારે જે પાણીનો નિકાલનો રસ્તો હતો એ બંધ થઈ ગયો છે. એના કારણે વધારે તકલીફ થઈ છે. કેટલા બંગલોઝના રહીશોને આ પ્રકારની સમસ્યાઓ? 100 ઉપર બંગલા છે, બધાને તકલીફ છે. અત્યારે જે પ્રકારે પાણી છે ઓછું થયું છે કે પછી આ જ પરિસ્થિતિ? હા, ઓછું થયું છે. બિલકુલ. તો જે પ્રકારની પરિસ્થિતિ લોકો કહી રહ્યા છે, દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવતી નથી હોતી, પરંતુ આ વખતે પરિસ્થિતિ ઊભી છે. સરકારી તંત્ર હજુ સુધી અહીંયા દેખાયું નથી. રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકારી તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે, જેના કારણે લોકો હાલ ઘરમાં છે. કેમેરામેન ગજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.